જુઓ ખાલી. હા 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 ભરપૂર મહારાજ બેસી ગયા છે. જો સંગીતા માસી તમારા પોયરાઓ કઈ હરાવ ખાય છે. हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा સીયુ બોય. તો આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને ગાइस. તો આજે આપણું માંસ હટી ગયું છે, ફાઇનલી ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે આપણી. તો આજનો શેડ્યુલ બહુ જ એકદમ ભારી ભરખમ છે, કેમ કે આજે અમે એક કામ માટે જવાના છે અને કામ ફાઇનલી બી પૂરું થશે અને મારી ટ્રીટમેન્ટ બી પૂરી થઈ ગઈ છે. અને હા, મને એક 2-3 જણાએ એવું કીધું છે કે એટલે ઘરમાં બ્લોગ કરતો. તો મેં એને કીધું કે ભાઈ ઘરમાં બ્લોગ કરવાનું એક કારણ છે કે મારી લાઈફસ્ટાઈલ બતાવું છું કે હું કેવી રીતના જીવું છું. મને આઈ નો મને ખબર છે તમને મારી લાઈફસ્ટાઈલમાં શું ઇન્ટરેસ્ટ, પણ ધીમે ધીમે તમને મારી લાઈફસ્ટાઈલમાં જગાડું છું અને હું કેવી રીતના જીવું છું એ તમને બતાવું છું. વાહ, તમને જગાડું છું, તમને બતાવું છું. વાહ વાહ વાહ. ને કાલે આપણે નીકળીશું વડોદરા માટે, કેમ કે આપણે લગ્ન છે અને થોડુંક હમણાં સારું બેટર ફીલ કરું છું, તાવ નથી આવતો. તો મમ્મી કહે છે બહાર શોપિંગ કરવા. અહીંયા આપણે બની ગયું છે જમવાનું, હજી વહેલું જમવાનું બની ગયું છે. 10:30 તો બની બી ગયું જોયું ગાઈસ, કેમ કે પપ્પા વહેલા આવી જશે અને થોડું કામ છે, બહુ મોટું કામ છે, એ થઈ જશે આજે આપણું પૂરું ગણપતિ બાપ્પાની કૃપાથી. ગાઈઝ હવે હમણાં થોડાક નવરા પડ્યા છે અમે. સવારના ભાઈ કામમાં જ હતા અમે. તો હવે હમણાં થોડાક નવરા પડ્યા છે. હજુ જસ્ટ આવીને બેસા જ છે અમે. તો હજુ અમે થેલો બી નથી ગોઠવો, હજુ કાલનો જે ગોઠવવાનો છે ગોઠવો જ નથી. અને હા કે બહાર વ્લોગ નહીં કર્યો, કેમ કે ભાઈ એટલા કામમાં હતા ને કે વ્લોગ એમ ઊંચો કરવાનો ટાઈમ બી નહીં મળ્યો. સમજ રહ્યો મોબાઈલ. તો હવે કઈ વાંધો અમે મમ્મી માટે એક મસ્ત વસ્તુ લાવ્યા છે. મમ્મી જો, મમ્મી ખરીદી કરી છે. ફાઇનલી પાકીટ લાવ્યા છે. મમ્મી ફાઇનલી પાકીટ લાવ્યા હે મમ્મી. વાહ, ખર્ચો કર્યો એમ ને મમ્મી? કરવો પડ્યો કે કર્યો? કેમ મમ્મીને એમ કીધેલું કે નહીં લાવ્યા ને તો પછી છે ને આઈસ્ક્રીમ ખવડાવવો પડે, મોટો પેલો 80 વાળો પેલો ફાલુદો, તમે તમારે કંઈ લાવવાનો. એટલે મમ્મી છે ને પેલું લઈ આવ્યા મસ્ત પાકીટ. હવે હજુ થેલો બી નથી ગોઠવો, હજુ બધું બહુ બાકી છે. હે થેલો તો બેડમાં હશે ભાઈ, કોણ કાઢે હવે, અમને કંટાળો આવે. સવારમાં પછી 10 વાગ્યાની ટ્રેન છે. 10 વાગે ને મમ્મી? હા 10 વાગ્યાની. 9 વાગે નીકળવાનું. તો ઊંઘ એક તો કેટલી પ્યારી ખબર ને મમ્મી ને. આટલું વહેલું તમે નીકળવાનું કહો ને એટલે મને બહુ કંટાળો આવે મમ્મી. શું કરીએ, થોડુંક મોડા જઈએ. નહીં આવતો. આટલી ખરીદી વાળી કપડાની કરી તેનું ના ઉઠી જઈશું, એક દિવસ માટે ઉઠી જઈશું. ગાઈઝ હમણાં મારા દોસ્તાને જોવા હોસ્પિટલ આવેલો, હવે ઘરે જાઉં છું. તો ચલો ગાઈઝ હવે આવી ગયા છે આપણે નાકે બેસવા માટે. એક આ છે ને એક આ બેના મોડા સિવાય તમને કોઈ બીજું રાતના મોડું દેખાશે જ નહીં, કેમ કે બીજા બધા અલગ જગ્યાએ અલગ બહાર ગયા. ક્યાં ગયા લોકો? ગયા છે ખરા. કોણ ગયું? બધા બહાર ગયા છે. તો હવે અમે થોડી વાર બહાર જઈને ફરીને આવશું. ઘરેથી પણ બહુ બધી માથાકૂટ કરી બહાર જવા માટે. એ રાતના વહેલા આવી જજો એવું કીધું છે. જવાનું છે કે હા, કાલે પાછું વડોદરા જવાનું છે, એટલે બધી બહુ મારી માથાકૂટ કરી. ફાઇનલી હવે બહાર આવ્યા. તો કેટલા કવર લેવાના છે? કેમ પૈસા ભરવાના? માં ઘર લઈ લે 3-4 5 જોઈએ મને. એક હરખા 5 જોઈએ તારા ઘરે. ચાલી ભાઈ પેલા બંધ થઈ જાય ને કરતા 4 લાખ 4 છે લઈ જજે ને ભાઈ. 4 ને હું કરું? લગન નહીં આવતા કોઈ. 4 ને હું કરું? એક લઈ લે એક્સ્ટ્રા. એક જ લેવાના, ખોટો ખર્ચો નહીં કર. હા ચાલ, યાદ કરીને લઈને જજે. પત્તુ ભાઈ છે ને એ 4 છે ને, 4 તો છે ને. ચલો ગાઈસ, અહીંયા થઈ ગયું આપણું કવરનું થઈ ગયું છે. હવે એક કવરનું જ ખાલી કરવાનું છે. જો મમ્મી, ભગવાન આપણી સાથે છે. 4 કવરનું થઈ બી ગયું. હા ચાલો હવે નીકળીએ. જય સાંઈરામ. બોલ તો ખરી જય સાંઈરામ. જય સાંઈરામ. તો ગાઈસ અહીંયા અમે મેચ જોવા આવ્યા છે થોડી વાર. અહીંયા કોઈ ગ્રાઉન્ડમાં મેચ ચાલતી છે તો હવે જોવા આવ્યા છે. જોઈએ હવે કેવી મજા આવે, કેમ કે આ ભાઈને મેચનો બહુ શોખ, એટલે સ્નેપ તો પાડવાનું શું કે કઈ બી. હા ભલે આપણી મેચ નહીં ચાલતી હોય, બિન બોલાય મહેમાન હોય, પણ આપણે સ્નેપ તો પાડવાની છે. ઓ સાયકલ આપવાના છે રાજુ, જો પેલી દેખાય રમવા લાગુ છે આપણે.
શું કે સિલેક્શન નહીં હે સિલેક્શન નહીં સિલેક્શન નહીં થાય આપણું ગાઈસ બોબાઈલ થઈ બોબાઈલ થઈ છે અહીંયા બોબાઈલ થઈ હવે સમાધાન કરવા માટે 2 જણા બેહેલા છે તમે ડીઆરએસ લીધો ને પણ ઓલું બતાવું ને અહીંયા સ્ક્રીન બી નથી આ પતરામાં બતાવે પેલો પ્રોજેક્ટર પર ડીઆરએસ લઈને પેલો પ્રોજેક્ટર પર બતાવે એવું લાગે છે મને ગાઈસ હમણાં બહુ લોચો આવે છે મારી પેલા ટિકિટના કારણે બહુ જ લોચો આવે જબરો લોચો ચાલે છે ને એક જણ કે કન્ફર્મ થઈ ગઈ છે એક જણ કહે છે કન્ફર્મ નહીં છે એક જણ ડબ્બો આવે છે ડબ્બો નથી આવતો એ બધું ચાલે છે હવે જોઈએ ગાઈસ હમણાં પેલી ટિકિટને માથાકૂટથી લઈને હવે મસ્ત ભોજન સમારોહ કરવા આવ્યા છે જુઓ ખાલી હા 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 ભરપૂર મહારાજ બેસી ગયા છે તો ભર પેટ પૂજા કરીશું હવે જુઓ મમ્મી સોરી ઘરે ખાધું પણ હવે અહીંયા બી ખાઈશું અમે જો સંગીતા માસી તમારા પોયરાઓ કઅહીંયા હરાવ ખાય છે આ સોશિયો જો બધું સદી થાય તો મારું નામ ન આપતા તો ચલો ગાઈઝ હવે નાસ્તો કરી લીધો છે હવે ઘરે નીકળીએ અમે અહીંયા ખાવા આવેલા રાતના 11 વાગે ખાવા આવીએ શરમ આવે કે નહીં ચાલો જઈએ જો બહાર હવે હા 2 ગાડી આવી ઠંડી ચમકાતી છે ગાઈઝ અમને તમને ઠંડી લાગે છે મને તો બહુ લાગે ઠંડી હવે हाँ चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह